દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી, અને ફરી એક વખત આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું સિને સરિતાના માધ્યમથી. દર્શક મિત્રો, ગુજરાતી ચલચિત્રમાં પ્રેમની કથાવસ્તુને લઈને અનેક ફિલ્મો નિર્માણ પામી છે અને આવી જ એક કથાવસ્તુ, પ્રેમની કથાવસ્તુ આધારિત ફિલ્મનું નામ છે ખેમરો લોડન. અગાઉના તમામ ભાગમાં આપણે જોઈ ગયા કે ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે અને રહેતો આવ્યો છે. આ ભાગમાં આપણે પ્રણય અને વિરહની કથા રજૂ કરતી ફિલ્મ ખેમરો લોડનની વાત કરીશું. જય ફિલ્મ્સના બેનર હેઠળ નિર્માતા જયંત કે ભટ્ટ અને દિગ્દર્શક બકુલ સોનીની માવજતમાં આ ચિત્રનું નિર્માણ થયેલું હતું. આ ચિત્રનું સંગીત ગૌરાંગ વ્યાસનું હતું અને આ ચિત્રનું મશહૂર ગીત મુકેશજીના કંઠે ગવાયેલું આવો રે ઓ ચિતડું ચોરી જનારા, આવો રે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ ચિત્રની કથામાં ખેમરો ચિત્રનો નાયક તેના ભાઈ ભાભી સાથે રહેતો હતો અને આખો દિવસ વાંસળીના સૂર રેલાવીને દિવસ પસાર કરતો હતો. નાયિકા લોડન તેના પિતાની સાથે દ્વારકાધીશની પરમ ભક્ત હતી અને તે ખેમરાની વાંસળીના સૂર સાંભળીને તેના પ્રેમમાં પડે છે. આ બંનેનું મિલન લગ્નમાં પરિણમે તે પહેલા જ લોડન ખેમરાને કહે છે કે હું દ્વારકાધીશના દર્શન કરીને આવું, પછી આપણે લગ્ન કરીશું. લોડન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે, પણ સમય જતાં લોડન દર્શન કરીને પાછી આવે તે પહેલા ખેમરો તેના વિરહમાં પાગલ બની જાય છે અને મૃત્યુ પામે છે. આ વાતની દર્શન કરીને પાછી ફરેલી લોડનને જાણ થાય છે અને લોડન પણ ખેમરાના વિરહમાં ઝૂરી ઝૂરીને મૃત્યુ પામે છે. આવી સરસ મજાની વાત અગાઉ 1955માં પ્રેમ સમાધિ નામની ગુજરાતી ફિલ્મ જે બનેલી હતી તે સફળતાને પામી હતી. ખેમરો લોડન ચિત્રની સરસ કથાવસ્તુવાળી ફિલ્મમાં સારિકા, મહેશ દેસાઈ, દેવેન્દ્ર, વંદના રાણે, જલાલ આગા, અમર જાડેજા, પુષ્પા શાહ અને જયરાજે અભિનય આપ્યો હતો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો દર્શક મિત્રો, આ હતી ખેમરો લોડન ફિલ્મની વાત. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.